કપાસના બજાર ભાવનો વિડીયો માહિતી સ્વરૂપે આજે નથી આપવો, પરંતુ કપાસ બજારમાં શું શું ચાલી રહ્યું છે તેની થોડી ઘણી વાતચીત આપણે કરી લઈએ। ખેડૂત મિત્રો, આપણે જ્યારે આયાત કરવાનું હતું, રૂ વિદેશથી લાવવાનું હતું, ત્યારે એવું હતું કે આપણે ત્યાં કપાસનું રૂનું ઉત્પાદન ઘટશે, એટલે આપણે મોટા પ્રમાણમાં આયાત કરી લીધી। આયાત કરી લીધા પછી એવી ચર્ચાઓ છે તે ચાલતી હતી કે આ વર્ષે ભારતમાં કપાસનું રૂનું ઉત્પાદન છે તે વધશે। શરૂઆતમાં ઘટ્યું અને પાછળથી વધ્યું, તેની ચર્ચામાં પણ આપણે નથી પડવા માંગતા, પરંતુ કપાસ બજારમાં આવા બધા પરિબળો છે, ઘણા બધા સક્રિય છે, છતાં પણ કપાસ બજાર છે તે સ્થિર છે। અત્યારે ગામડે બેઠા પણ 1450થી 1610 સુધી અમને માહિતી મળે છે ત્યાં સુધી, અને અમુક વિસ્તારમાં અતિ સારો કપાસ હોય તો કદાચ 1610થી પણ ઊંચી સપાટીએ અમુક જગ્યાએ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હશે, જે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો। શરૂઆતમાં બજારને એમ લાગતું હતું કે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે, એટલે કપાસનું રૂનું ઉત્પાદન ઘટશે। વાવેતર વિસ્તારમાં કાપ હોય એટલે સ્વાભાવિક ખેડૂત મિત્રો તેની સીધી જ અસર ઉત્પાદનમાં જોવા મળતી હોય છે। હવે અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે, અને બજાર છે કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેના જે પરિબળો છે તે બજારમાં ઘણા બધા હાઇલાઇટ થયા, છતાં પણ કપાસ બજાર કોઈનું સાંભળવા નથી માગતી। કપાસ બજાર નહીં, કોઈ પણ બજાર હોય તે ખેડૂત મિત્રો હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 1600થી કરીને 1670 અને નીચામાં 1350થી 1490 સુધી ઘણા ખરા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ભાવ છે તે ચાલી રહ્યા છે। આજે બાબરા ખાતે 1670 રૂપિયા જેટલો 20 કિલો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ બોલાઈ ગયો। ટૂંકમાં ઓલ ઓવર 1500થી 1550, 1570 અને 1580 સુધીના ભાવ ગુજરાતના ઘણા ખરા ગામડાઓમાં બોલાઈ રહ્યા છે। અતિ સારો કપાસ હોય તો 1600ની ઉપરની સપાટીએ પણ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ છીએ કે બજાર છે તે આટલા બધા પરિબળો સક્રિય છે, ઉત્પાદન વધશે, આયાત વધશે, છતાં પણ શા માટે રિકવરી તરફી આગળ વધી રહી છે? તો તેનું કારણ છે ખેડૂત મિત્રો, હું કે તમે કહો તે પ્રમાણે બજાર ન ચાલે। બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે, અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ખાદ્ય તેલોમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે। આપણે સિંગ તેલ લૂઝની જ વાત કરીએ તો સિંગ તેલ લૂઝમાં ગઈકાલે 25 રૂપિયા જેટલો ભાવ વધીને 1675ની સપાટીએ જોવા મળેલો હતો। સૂરજમુખીનું તેલ પણ ખૂબ સારું એવું રિકવરી તરફી આગળ વધી રહ્યું છે। ટૂંકમાં ખાદ્ય તેલો છે તે વધે એટલે તેની સીધી જ અસર છે જે તે ખાદ્ય તેલો જે પાકમાંથી નીકળતા હોય તે કાચા પાકના ભાવ છે તે વધી જાય। હવે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસમાં પણ કપાસિયા તેલ ખૂબ સારું એવું કપાસિયા વોશ વધ્યું હોવાથી કપાસિયા તેલના ભાવમાં પણ રિકવરી છે, પહેલું કારણ। બીજું કે કપાસિયા નથી તૂટતા। બજારને ખબર છે, હું કે તમે ગમે તેટલું બોલીએ કે ઉત્પાદન નહીં આવે, ઉત્પાદન વધશે ઘટશે, બજાર આ વાત ન સ્વીકારે। બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે। બજારમાં પુરવઠો ઘટે તો ભાવ વધે, અને ભાવ વધે તો ખેડૂત મિત્રો તેની ડિમાન્ડ હોય તો જ ભાવ વધે। માંગ અને પુરવઠો આ બેને જ ધ્યાનમાં રાખીને બજાર ચાલતી હોય છે, અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કપાસિયા ખોળની ડિમાન્ડ છે એટલે કપાસિયાના ભાવ નથી તૂટતા। જો ઉત્પાદન વધારે આવે તો કપાસિયા છે તે ઓછા નીકળે, અને કપાસિયા છે તે 600ની સપાટી આવી જાય, પરંતુ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કપાસિયાની ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયાના ભાવમાં અકબંધ રીતે ટકેલી છે। જો ખરેખર ઉત્પાદન વધુ જ આવતું હોય, વધુ મળ્યું હોય અને વધુ આવવાનું હોય તો બજારમાં કપાસ છે તેની આવક છે તે ઘણી બધી વધી જાય। બજાર સ્વીકારી રહી છે કે કપાસની આવક ઘટી રહી છે એટલે ઉત્પાદન વધશે નહીં પરંતુ ઘટશે, અને આને લીધે જ કપાસિયાના ભાવ છે તે વધી રહ્યા છે, અને આને પરિણામે કપાસિયા વોશના ભાવ પણ ઊંચા ચાલી રહ્યા છે, કારણ કે બજારમાં કપાસિયાની અછત છે। અછત હોય એટલે ભાવ વધે, એટલે સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તે નથી આવતા, અને વધારે પ્રમાણમાં કપાસનું ઉત્પાદન આવે તો બજારમાં
ખેડૂત મિત્રો, કપાસિયા છે તે નીચા ભાવે ઢગલા બંધ છે તે ઠલવાઈ જાય, પરંતુ આવું નથી બનતું. કપાસિયા મજબૂત છે એટલે કપાસિયા વોશ પણ મજબૂત છે અને કપાસિયા ખોળ પણ મજબૂત છે, જે બજારને કહી રહ્યા છે કે ખરેખર ભારતમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકો ઘણી બધી ઘટી ગઈ છે, જે બતાવે છે કે ભલે આંકડાઓ ઊંચા હોય પરંતુ જે ધારેલા આંકડાઓ છે તેટલું કદાચ ભારતમાં કપાસ કે રૂનું ઉત્પાદન છે તે નહીં મળે. હવે ખેડૂત મિત્રો, સારી ગુણવત્તાવાળો કપાસ ભાગ્યે જ કોઈ ખેડૂત મિત્રો પાસે બચ્યો હોય તો બચ્યો હોય, કારણ કે શરૂઆતથી જ ખેડૂત મિત્રોની વેચવાલી ઘણી બધી હતી, કારણ કે છેલ્લા 3-4 વર્ષથી કપાસ બજાર મંદીમાં હોવાથી મોટાભાગના ખેડૂત મિત્રોએ જે ભાવ મળે તે ભાવ મેળવીને કપાસનું વેચાણ કરી નાખ્યું છે અને વૈશ્વિક લેવલે આયાતી ખાદ્ય તેલોમાં પણ ખૂબ સારો એવો ઉછાળો થઈ રહ્યો હોવાથી આપણી સ્થાનિક ખાદ્ય તેલ બજારમાં પણ ખૂબ સારામાં સારી રિકવરી છે. એટલે કપાસના ભાવમાં પણ કપાસિયા તેલમાં રિકવરી જોવા મળતા કપાસ બજારને એક પ્રકારનો ટેકો કપાસિયા તેલ આપી રહ્યું છે, બીજું કપાસિયા ખોળ આપી રહી છે અને કપાસિયાની બજાર. આ ત્રણેય પરિબળો છે તે ખૂબ સારામાં સારી રીતે કપાસ બજારને રિકવરી તરફી આગળ લઈ જવા માટે થનગની રહી હોય તેવો માહોલ છે તે આના બજાર ભાવ જોતા આપણને દેખાઈ રહ્યો છે. રૂમાં ખેડૂત મિત્રો જોઈએ તેટલો ઉછાળો નથી જોવા મળતો, પરંતુ આપણે આશા રાખીએ કે ડોલર છે તે મજબૂત બન્યો છે, એટલે કદાચ રૂની નિકાસના સંજોગો છે તે આવા સમયે ઘણી વખત વધી જતા હોય છે. તો આપણે આશા રાખીએ કે કદાચ વિદેશોમાં આપણે ત્યાંથી ભારતીય રૂની નિકાસ મોટા પ્રમાણમાં થાય અને કપાસ બજારમાં રિકવરી આવે તો જે ખેડૂત મિત્રોને ઓછું ઉત્પાદન મળ્યું છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારા ભાવ મળી જાય તો આવતા વર્ષે પણ કપાસની ખેતી, કપાસનું વાવેતર કરવાની ઈચ્છા જાગે અને ખેડૂત મિત્રોને સારામાં સારું વળતર મળી રહે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમારી માહિતીને આધારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો, પરંતુ તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો અને તમારે ત્યાં કપાસના ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તે કોમેન્ટમાં જણાવતા રહો. આભાર ખેડૂત મિત્રો.